જય ગણપતિ બાપા, જય અંબેમાં મિત્રો અને જય મહાદેવ મિત્રો. હું કાળભૈરવની વાત કરું તો કેમ કે જૂનાગઢમાં 5 દિવસનો મેળો ભરાય છે અને મિની કુંભ ભરાય છે, કેમ કે કુંભ મેળા જેવું જ છે. અને કેટલા શ્રદ્ધાળુ, કેટલા ગામ ગામથી સાધુ સંતો આવે છે અને ભૈરવનાથના દર્શન કરે છે. અને ભૈરવનાથનું કહે છે કે ગુફામાંથી અને બધા બાવા લોકો બી બધા બહાર આવે છે અને ભૈરવનાથની પૂજા કરે છે. અને શિવરાત્રિના દિવસે મોટો મેળો ભરાય છે અને જ્યાં સ્નાન કરે છે, શાહી સ્નાન કહેવાય છે. શિવરાત્રિના દિવસે સાધુ સંતો સ્નાન કરે છે ત્યાં, અને જ્યાં ભૈરવનાથની પૂજા કરે છે. અને ભૈરવનાથને ત્યાં અડદ અને મગના વડા કહે છે ચડાય છે. અને કહે છે કે ભૈરવનાથને ત્યાં એક ભેખડ છે, એ ભેખડની રક્ષા અને ભૈરવનાથ જે ઉપર બધા સાધુ સંતો જે જાત્રા કરે છે કે જાપ કરે છે, તપસ્યા કરે છે, એ લોકોનું રક્ષા ભૈરવનાથ કરે છે. અને 5 દિવસ તો ભૈરવનાથને ત્યાં જૂનાગઢમાં ખૂબ મેળો છે મિત્રો. અને ભૈરવનાથના દર્શન કરજો ત્યાં તમે હોય તો. અને જૂનાગઢમાં વિચાર તો કરો તમે, આટલા સાધુ સંતો જમે છે 5 દિવસની, કેટલા એટલે કેટલા હજારો માણસો સેવા કરતા હશે. એ કહે ભૈરવનાથને પૂજાનો પ્રસાદ કરે અને પ્રસાદ લે. વિચાર કરો, એ ધન્ય છે એ લોકો સાધુ સંતો અને સેવા ભાવિકને. અને ભૈરવનાથની પૂજા કરે છે. શિવરાત્રિના દિવસે તો ખાસ ભૈરવનાથની પૂજા કરે છે, કેમ કે મોટું ભૈરવનાથનું મંદિર છે મિત્રો જૂનાગઢની અંદર. અને પછી ઉપર ટેકરી ઉપર ગુરુ દત્તાત્રેય અંબેમાનું મંદિર છે, તો આપણે બધાને ખબર છે. દર્શન કરજો અને ભૈરવનાથના આશીર્વાદ લેજો. અને શિવરાત્રિના દિવસે જાપ કરજો. કાંઈ ન બને તો પંચાક્ષર મંત્રનો જાપ કરજો અને મહાદેવના આશીર્વાદ લેજો. જો મારો વિડીયો સારો લાગ્યો તો શેર કરજો. ખૂબ ખૂબ ધન્યવાદ છે, ખૂબ ખૂબ આભાર છે મિત્રો. અને રાષ્ટ્રીય મહિલા દિવસની ખૂબ શુભકામના. મહિલાઓ છે તો જ બધું છે મિત્રો. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. અને ભૈરવનાથની રક્ષા કરે. અને ખૂબ ધન્ય તો એ લોકો છે કે હજારો સેવા ભાવિક સેવા કરે છે અને બધાને જમાડે છે. અને 5 દિવસનું ધૂમધામથી ભૈરવનાથ. અને કેટલા સાધુ સંતો ભજન મારે ગાયા કલાકાર આવે છે મિત્રો. અને ખૂબ કથા, ખૂબ ગાય, ભજન બધું કરે છે અને ગાય છે. અને મિત્રો બધાને મનોરંજન કરાવે છે. જો મારો વિડીયો સારો લાગે તો શેર કરજો, લાઈક કરજો. ખૂબ ખૂબ ધન્યવાદ છે, ખૂબ ખૂબ આભાર છે. ભૈરવનાથ બધાની રક્ષા કરે. જય ભૈરવનાથ.